હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વરના કાગદીવાડના કુખ્યાત બુટલેગર સજ્જુ ઉર્ફે સુજાત ખાનને ત્યાંથી ભરૂચ એલસીબી, અંકલેશ્વર શહેર પોલીસ અને પેરોલ ફલ્લો સ્ક્વોડે વધુ એક દરોડામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચ એલસીબીના પીએસઆઈ ચૌહાણ, અંકલેશ્વર શહેર પીએસઆઈ શકુરિયા તથા પેરોલ ફલ્લો સ્ક્વોડના પીએસઆઈ તથા સ્ટાફે બાતમીના આધારે અંકલેશ્વરના કાગદીવાડમાં રહેતા અને અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તારના નાના બુટલેગરોના મુખ્ય સપ્લાયર એવા કુખ્યાત બુટલેગર સજ્જુ ઉર્ફે સુજાત ખાનને ત્યાં મોડી રાત્રે બાતમીના આધારે જૂના ઘરે દરોડો કર્યો હતો। આ દરોડામાં તેના જૂના ઘરની સામે રહેતા ફારૂકભાઈ ભરોડાવાલાને ઘરે દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની જાણ થતાં ત્યાં રેડ કરી હતી, જેમાં વિદેશી દારૂ તેમજ બિયરના ટીનની 70 પેટીમાં કુલ 1776 નંગ બોટલો, જેની કિંમત ₹1,98,000 થાય છે, એ મળી આવી હતી। પોલીસે આ જથ્થા સાથે બિસ્મિલ્લા ખાન, બશીર ખાન પઠાણની ધરપકડ કરી છે, જ્યારે કે મુખ્ય આરોપી સજ્જુ ઉર્ફે સુજાત ખાન, બશીર ખાન પઠાણ ફરાર થઈ જતા તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે। આ રેડના પગલે બુટલેગર આલમમાં સોપો પડી જવા પામ્યો છે। નોંધનીય વાત એ છે કે સજ્જુ ઉર્ફે સુજાત ખાન, બશીર ખાન પઠાણને ત્યાં એક સપ્તાહમાં બીજી સફળ રેડ છે। અગાઉ તારીખ 27મી ડિસેમ્બરની મોડી રાત્રિએ રેડમાં પણ સજ્જુના જૂના ઘરેથી ₹4.98 લાખનો દારૂ ઝડપાયો હતો। સજ્જુ વર્ષોથી અંકલેશ્વરમાં વિદેશી દારૂના મુખ્ય સપ્લાયર તરીકે બે રોકટોક દારૂનો વેપલો કરે છે અને એના હાથ નીચેના અનેક નાના બુટલેગરો છે। આજ દિન સુધી શું સ્થાનિક પોલીસ આ ઘટનાથી અજાણ હતી કે પછી જાણી જોઈને એને છાવરવામાં આવતો હતો, એ પણ ઘનિષ્ઠ તપાસનો વિષય છે। સજ્જુ ઉર્ફે સુજાત ખાન અગાઉ પકડાયો હતો ત્યારે પણ પોલીસે એના રિમાન્ડ મેળવવાના માત્ર દેખાવ પૂરતા જ પ્રયત્નો કર્યા હોવાની પણ ચર્ચા છે। ભરૂચ એલસીબી અને પેરોલ ફલ્લો સ્ક્વોડને બાતમી મળે અને અંકલેશ્વર શહેર પોલીસની શાખ બચાવવા જ સાથે રાખવામાં આવે છે એવી છબી ઉભરી રહી છે। શહેર પોલીસ આ બાબતે ક્યારે સક્રિય બનશે? અંકલેશ્વર શહેર પોલીસ જો નિષ્ઠાપૂર્વક જ દારૂબંધીનો અમલ કરાવવા માંગતી હોત તો સજ્જુને ઝડપ્યા બાદ અનેક બુટલેગરોના નામ ઓકાવી શકી હોત અને દારૂબંધીનો અસરકારક અમલ પણ કરાવી શકી હોત। અગમ્ય કારણોસર શહેર પોલીસ આ દિશામાં આગળ નથી વધી રહી એ નિશ્ચિત રૂપે દેખાઈ રહ્યું છે। ત્યારે હવે ભરૂચ એલસીબી કે અન્યની સહાય વિના અંકલેશ્વર શહેર પોલીસ અને એના ડી સ્ટાફના જવાનો ક્યારે પોતાના હાથ પગ હલાવીને બુટલેગરો પર લગામ કસે છે એની રાહ જોઈ રહી।